શિવજીને ખુશ કરવા માટે ભક્તો અલગ અલગ વસ્તુઓ અર્પણ કરતા હોય છે, જેનાથી ભગવાન શિવ ખુશ થાય છે. શિવજીને અલગ અલગ વસ્તુઓ જેવી કે બીલીપત્ર, જળ, ધતુરો વગેરે અર્પણ કરતા હોય છે. દેવાધિદેવ મહાદેવની પૂજા કરતા પહેલા અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ 6 વસ્તુઓ શિવજીને અર્પણ કરવી જોઈએ. શિવને જે પણ અર્પણ કરવામાં આવી રહ્યું છે, તમારે તેના વિશે જાગૃત રહેવું જોઈએ. જો અયોગ્ય વસ્તુઓ શિવને અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવ તમારા ઉપર પ્રસન્ન થવાને બદલે તમારા ઉપર ગુસ્સે થશે. શિવલિંગ પર તુલસીનું પાન ક્યારેય અર્પણ ન કરવું જોઈએ. ભગવાન શિવની પૂજા દરમિયાન તુલસીનું પાન ચડાવવું ન જોઈએ. આ વસ્તુ કરવી અશુભ માનવામાં આવે છે. તુલસીના પતિ અસુર જાલંધરની હત્યા ભગવાન શિવે કરી હતી, તેથી શિવલિંગ પર તુલસી ન ચડાવવી જોઈએ. શિવલિંગ પર હળદર ચડાવવી પણ યોગ્ય ગણવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે હળદર સ્ત્રી સંબંધિત વસ્તુ છે અને શિવલિંગ પર પુરુષ તત્વનું પ્રતીક છે. માનવામાં આવે છે કે આથી ભગવાન ભોળાનાથ ઉપર હળદર ચડાવવામાં આવતી નથી. ભગવાન શિવને જળ અથવા દૂધ અર્પણ કરતી વખતે પાણી કે દૂધમાં કાળા તલ ન નાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તલનો ઉદ્ભવ ભગવાન વિષ્ણુના મહેલમાંથી થયો હતો. આથી શિવને તલ કદી અર્પણ કરવા નહીં. જો કે ભગવાન ભોળાનાથને સફેદ તલ અર્પણ કરી શકાય છે, પરંતુ તેમણે ક્યારેય કાળા તલ ન ચડાવવા જોઈએ. તૂટેલા ચોખા ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ, કારણ કે તૂટેલા ચોખા અશુભ માનવામાં આવે છે. અક્ષત તરીકે આખા ચોખા જ હોવા જોઈએ. ભગવાન શિવને અક્ષત અર્પણ કરતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખવું કે તેમાં ચોખા તૂટેલા ન જાય. આમ કરવાથી ધનની સાથે સન્માનની પણ હાનિ થઈ શકે છે. ભગવાન શિવની પૂજા દરમિયાન શ્રીફળનું પાણી ચડાવી શકાય છે, પરંતુ શિવલિંગ ઉપર પાણી ક્યારેય ન ચડાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે શ્રીફળ દેવી લક્ષ્મીનું પ્રતીક છે, જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. આથી શ્રીફળને નારિયેળ પણ કહેવામાં આવે છે. ભગવાન ભોળાનાથને શ્રીફળ પાણી ન ચડાવવું જોઈએ. ભગવાન શિવની પૂજા ક્યારેય સિંદૂર કે કુમકુમથી ન કરવી. શિવ પુરાણમાં આવું કરવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સિંદૂરનો ઉપયોગ કરે છે. જ્યારે ભગવાન શિવને સંહારક તરીકે ઓળખવામાં આવે છે, તેથી શિવલિંગ પર સિંદૂર ચડાવવામાં આવતું નથી.